ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર। દેશમાં વહેલું થશે ચોમાસાનું આગમન। ચોમાસાના આગમનને માત્ર 10 દિવસ બાકી। 26 મે કેરળમાં ચોમાસાની દસ્તક। નિર્ધારિત સમય કરતા 5 દિવસ વહેલું આવશે ચોમાસું। સૌરાષ્ટ્રમાં ઉનાળાની ગરમી વચ્ચે માવઠાની આગાહી। આગાહીકાર રમણીક વામજાએ કરી મહત્વપૂર્ણ આગાહી। 17 થી 21 મે દરમિયાન માવઠારૂપી વરસાદની શક્યતા। અનેક વિસ્તારોમાં પલટાશે વાતાવરણ। અમરેલી ભાવનગર સહિતના વિસ્તારોમાં પડશે માવઠું। હવામાનમાં મોટા પલટાના એંધાણ। 28 મે થી 2 જૂન દરમિયાન ધૂળની ડમરીઓ ઉડશે। રાજ્યમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાવાની શક્યતા। રોહિણી નક્ષત્રના પ્રભાવ હેઠળ આવશે પલટો। તો મે મહિનાના અંતમાં ગરમીનો પારો વધુ ચડશે। આગાહીકાર રમણીક વામજાની ચોમાસા અંગે મોટી આગાહી। આ વર્ષે 16 આની ચોમાસાની પ્રબળ શક્યતા। કૃતિકા નક્ષત્રમાં વરસાદના મંડાણ સારા સંકેત। રાજ્યમાં 50 થી 55 ઇંચ વરસાદ વરસવાની શક્યતા। વેરાવળ પંથકમાં અતિવૃષ્ટિની સંભાવના। આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે। 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે। પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા। 26 મેના કેરળમાં ચોમાસાનું આગમન થવાનું પૂર્વાનુમાન। ગરમી ઘટશે પણ કૃતિકા નક્ષત્રમાં વધશે આંધી વંટોળ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે। ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂન અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા। 23 થી 28 જૂન દરમિયાન રાજ્યમાં સારા વરસાદની સંભાવના। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પૂર્વના ભાગોમાં વરસાદ થશે। અસમમાં કુદરતનો પ્રકોપ। શ્રીભૂમિ જિલ્લામાં ભારે વરસાદથી ભીષણ પૂરમાં એક વ્યક્તિનું મોત। ઘરો દુકાનો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ। એસડીઆરએફનું બચાવ અભિયાન શરૂ। 15 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। ચોમાસા પહેલા હરિયાણા સજ્જ પૂરની સ્થિતિને પહોંચી વળવા 13 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાઈ। બસાઈ તળાવ ખાતે પોલીસ, ફાયર અને સિવિલ ડિફેન્સની ટીમોએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન। આફત સામે ત્વરિત ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમની ક્ષમતા ચકાસી। ગરમીનો પારો ચડતા સુરત મહાનગરપાલિકા એક્શનમાં। હીટવેવ વચ્ચે અબોલ જીવોની ચિંતા। સરથાણા ઝૂમાં પ્રાણીઓ માટે કુલર, ફુવારા અને ઠંડા પાણીની વિશેષ વ્યવસ્થા કરાઈ। પ્રાણી સંગ્રહાલયનું તાપમાન 2 ડિગ્રી નીચું રાખવા તંત્રનો નવતર પ્રયોગ। સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં ડિહાઇડ્રેશનથી બચાવવા પશુ ચિકિત્સકો એલર્ટ। ડાયટ પ્લાનમાં કરાયો ફેરફાર। મુલાકાતીઓને પણ પ્રાણીઓ પાસે વધુ અવાજ ન કરવા સૂચનાઓ અપાઈ। બનાસકાંઠામાં કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓ માટે વન વિભાગ એક્શન મોડમાં। જેસોરમાં જંગલોમાં ઉભા કરાયા કૃત્રિમ પાણીના પોઈન્ટ। જેસોર અભયારણ્યમાં રીંછ અને દીપડા માટે ટેન્કર તથા પવનચક્કીથી ભરાઈ રહ્યા છે વેડા। દ્વારકામાં કાળઝાળ ગરમીનો પ્રભાવ આરોગ્ય પર ભારે। તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચતા ઝાડા, ઉલટી અને ડિહાઇડ્રેશનના કેસોમાં થયો વધારો। જામ ખંભાળિયાની હોસ્પિટલમાં દર્દીઓની ભીડ। રોજની 800 થી 1000 ઓપીડી નોંધાઈ। પીએમ મોદીનું નેધરલેન્ડમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું। પરંપરાગત નૃત્ય અને સંગીત સાથે વિવિધ પ્રદેશ અને ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પીએમ મોદીએ ભારતીય સમુદાયને કર્યું સંબોધન। કાર્યક્રમ સ્થળે ગુંજ્યા મોદી મોદીના નારા। ઉત્તરકાશીમાં રાત્રિના સમયે ધ્રુજી ઉઠી ધરા। મોડી રાત્રે 2.4ની તીવ્રતાનો ભૂકંપ। ગણેશપુરના જંગલોમાં હતું કેન્દ્રબિંદુ। ઘરની બહાર દોડી આવ્યા લોકો। કોઈ જાનહાનિ નહીં। બદ્રીનાથ હાઈવે પર મોટી હોનારત ટળી। ચાલતી કાર પર ખાબક્યો મોટો પથ્થર। અકસ્માતમાં 3 મુસાફરો ઘાયલ। કારના ફૂરચે ફૂરચા ઉડ્યા। એઆરટીઓની ટીમે બદ્રીનાથ હાઈવે પર દુર્ઘટના થતા ચેકિંગ છોડી ઘાયલોને પોતાની સરકારી ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા। ઉત્તરાખંડના અલ્મોડામાં અચાનક બદલાયો મિજાજ। ભારે પવન સાથે હવામાન પલટાતા અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી। વૃક્ષો પડતા બંધ થયેલા રસ્તાઓ ખોલવા ત્વરિત કામગીરી કરાઈ। असमમાં હેલાકાંડીની બરાક ઘાટીમાં ભૂસ્ખલન બાદ ખોરવાયેલો રેલ વ્યવહાર શરૂ કરાયો। રેલવે પ્રશાસને પાટા પરથી કાટમાળ હટાવી બરાક ઘાટીનો ટ્રેન વ્યવહાર ફરી શરૂ કર્યો। મુસાફરોને મળી મોટી રાહત।
વડોદરાના ઝૂમાં દીપડાની પજવણી કરનાર યુવકો સામે કાર્યવાહી. સયાજીબાગ ઝૂ ક્યુરેટરે 3 યુવકો સામે નોંધાવી ફરિયાદ. પોલીસે ગુનો નોંધી યુવકોની શોધખોળ શરૂ કરી. યુવકોએ ઝૂમાં દીપડાના વાડામાં કૂદીને કરી હતી પજવણી. છોટાઉદેપુરના પાવી જેતપુરના નાના રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાઈ. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ મચાવ્યો હતો આતંક. સતત 2 દિવસમાં 2 માદા દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો.